બડી વેલકમ ટુ અનધર વ્લોગ ગાઈઝ. આજે વાગી રહ્યા છે અત્યારે 5 અને મેં વ્લોગની સ્ટાર્ટિંગ અત્યારે સાંજે કરી છે. આજના મોસ્ટ ઓફલી અને હું બપોરે કરું, પણ મેં આજ અત્યારે ગાઈઝ થોડો તડકો પણ નીકળ્યો હતો એટલે મસ્ત મજાનું મૂડ બની ગયું છે. અને આયરી વંશિતા. हाय गाइस, कैसे हो आप लोग? તો ગાઈઝ વંશિતાથી તમે મળી લીધો છે અને આજ ઘરનું કામ અમે ઘરનું કામ બતાવી લીધું છે. ગાઈઝ બારે પણ ગારો જેવું ઘેરું પણ થોડું આજ સારું છે. આજ બધા બેઠા પણ હે બહાર. આજ બધા બેઠા તો હવે આપણે લઈએ અંદર, કેમ કે મમ્મી પપ્પા આજ ગયા છે બારે, તો અમે છીએ આજ આખો દીના ઘરે. અને આમ જો તમે ઠામડા મસ્ત ક્લીન કરી દીધા છે, તો ઠામડા પણ ધોઈ નાખ્યા છે. આપણે મળીશું ઈશિકાથી. ઈશા અચ્છા જઈને ઈશા ગાઈઝ એક મિનિટ, ઈશિકાને બહાર કાઢીએ. પહેલાં આપણે જવું પડશે એને બહાર લઈને. તો ગાઈઝ ઈશા અત્યારે બહાર ગઈ છે. આને એવું લાગ્યું કે રૂમમાં હે, પણ રૂમ બંધ હતો એટલા માટે. અને ગાઈઝ મેં તમને ઓલા બ્લોગમાં કીધું હતું કે હું હે ને તુલસી રહીને મને હે ને વૃક્ષ નહીં મળતું, એની બાજુમાં મળી ગયું છે પણ એ વાડી છે, મતલબ એને ઉખાડી અને આને વાવવાનું છે. અને મેં મમ્મીને હે ને કાલ સાંજે કીધેલું કે મેં હે ને હું એવું કાંક સબ્જી વાવું, મતલબ કે શું કહે ધાણા કે કોબી નહીં, પાલક કે પછી શું કહેવાય ટમાટર નહીં, બીજું કાંક કહેવાય ને, મરચાં. ગાઈસ એવું મને એમ થયું કે હું મરચાં આવીશ, એના બીજે અમારે ઘરે પણ એ ઓલા ઘરમાં પડ્યા છે, તો અમારે નીકાળી અને અહીંયા વાવું. તો હું કન્ફ્યુઝ થઈ ગઈ હું મરચાં વાવું કે પછી અહીંયા કને વૃક્ષ વાવું. મને એમ થયું, પહેલાં મને એવું લાગ્યું હતું કે પહેલાં હું વૃક્ષ આવીશ, પછી મને એમ થયું કે મરચાં આવે તો ખાવા પણ થાય ને. તો ગાઈઝ મને કંઈ સમજ નહીં આવતી, કેમ કે અમારું જે ઘર છે ને એ ટાઇલ્સવાળું છે. જુઓ તમે, તો અમે એને આમ સેટઅપ કરવું પડે. આમને આમ તમે આવી રીતના જાણી કે આમ કોકનું ઘર કેવું હોય, આંગળું હોય કે એમાં ધૂળ જેવું હોય, તો એમાં કને આમ ખડ્ડો કરીને મતલબ રોપી શકીએ. અમારે ના રોપાય, તો અમે એને એક કામ કરશું. અમે આ બાલ્ટી જો એક આવું જે આમાં તુલસીની સેટઅપ છે ને એવું જ અમે એક સેટઅપ કરીશું. અને અહીંયા મસ્ત એવું લાગશું. તો આપણે જવું પડશે બાલ્ટી ગોતવા. પહેલાં વંશિકાને બોલાવી અને જઈએ ક્યાંકથી બાલ્ટી મસ્ત અમારા ઘરમાંથી છે ક્યાંકથી ગોતી આવી અને મસ્ત એવું સેટઅપ બનાવીએ અને પછી તમને હું મળું. તો પહેલાં વંશિકાને બોલું. ઈશા, અરે સોરી વંશિતા, હાલ બાલ્ટી ગોતવા. તો ગાઈઝ અમે પહેલાં બાલ્ટી ગોતતા આવીએ મસ્ત મજાની. તો ગાઈઝ મને એવું લાગે કે આજે એ જગ્યા છે ને ઓ તમને દેખાતી હશે, છોટી સી જગ્યા, ત્યાં કને હે બાલ્ટી રાખેલી છે. મને અમે જ્યારે ઘર બનાવ્યું હતું ત્યારે કલરનું કામ કર્યું હતું ને એ બાલ્ટી અહીંયા પડેલી છે, તો એ અમે લઈ આવીએ. તો ચલો ચાલ. हाँ चलो चलो चलो, मुझे चप्पल पहनने दो. તો ગઈ ચપ્પલ પહેલે ત્યાં સુધી હવે આપણે જઈએ અને મસ્ત મજાની બાલ્ટી ગોતી. મને આગળ થવા દે. તો ગાઈઝ હવે આને આગળ થવું છે, તો એ થઈ જાય આગળ. તો ગાઈઝ હવે જોઈએ આપણે આ બાલ્ટી. તો ગાઈઝ અમે પહોંચી ગયા અને હવે અહીંયા કને જોશું આપણે બાલ્ટી મસ્ત મજાની વાંધો એમ. તો ગાઈઝ અહીંયા કને ને હું ક્લીન નહીં કરેલું, તો આપણે જોવું પડશે ધ્યાનથી, કાંઈ હોય નહીં. ગાઈઝ જો આવું બધું પડ્યું છે. તો ગાઈઝ જુઓ આ જે બાલ્ટી છે ને ગાઈઝ, એ બાલ્ટી છે ને એ બહુ મોટી થઈ જાય, એમાં વૃક્ષ નહીં વાવે. જુઓ તમે કેવડી સાઈઝ એને જુઓ, અંદરથી ક્લીન હે પણ બહારથી એવી તો ધોઈ નાખવું, પણ અંદર જુઓ આવડી મોટી બાલ્ટીમાં વૃક્ષ ના ઉગે, મીન્સ ધાણા પણ ના ઉગે, એટલા માટે કે મરચાં પણ ના ઉગે. તો નવી જોઈએ, બીજી એકે જોઈએ. તો જો ગાઈઝ આવું છે. તો ગાઈઝ હું સોચું રહી આ પણ હે, પણ આ બહુ નંકું થઈ જાય, અવડુંક જ થઈ જાય, તો આ પછી કંઈ કામનું નહીં. આમ આપણે ઉગાડી શું કરશું, મોટું થાય નહીં, મજા આવે. હા દિશાડી એક મિનિટ વંશિકા કંઈક કે હા દિશા એક બાલ્ટી તો આપણે નીચે પડી છે ને, હા છે. તો ગાઈઝ આ ક્યાં કેરી કે કને બાલ્ટી है, तो आप लोग गोतवी પડશે ક્યાં है. તો હાલ જોઈએ. તો ગાઈઝ હવે જોઈએ બાલ્ટી હોય તો ઠીક, ના કે પછી ક્યાંકથી ઇંતજામ કરવો પડશે. ક્યાં है? तो गाइस आके यारी बाल्टी तो क्या है, बाल्टी જોઈએ.
આના નીચે જ તો નીકળ. મને જ તો ગાઈઝ મેં બાલ્ટી છે જોઈએ છે. તો ગાઈઝ આ બાલ્ટી આજે બાલ્ટી છે મને લાગે બહુ નંકી પડશે. આમ તો બરોબર જ છે, સાઈઝ વાઇઝ બરોબર છે. તો ગાઈઝ અમે આ જ બાલ્ટી યુઝ કરશું કેમ કે અમારા ઘરમાં બીજી એક બાલ્ટી છે નહીં, એક આ જ બાલ્ટી છે તો આને જ યુઝ કરવી પડશે. તો ગાઈઝ હવે આને રાખવી છે. અમને સોચ છે જો કોઈ પણ મહેમાન આવે તો અહીંયા કાને તો રખાય નહીં કેમ કે આમ મસ્ત આમ લાગુ જોઈએ. હા લાગ્યું મને. સોરી, અહીંયા કાને ના રાખી શકીએ કેમ કે કોઈ મહેમાન આવે તો અહીંયા કાને સારું નહીં લાગે, ખરાબ લાગે. તો હું સોચું અહીંયા તુલસીની બાજુમાં જ સેટઅપ કરી નાખવા બાલ્ટી અહીંયા રાખી દઈએ આપણે ગાઈઝ. તો ગાઈઝ મને એવું થયું કે આજે હું શાકભાજીની છત પર ઉગાડું. અમારી છત તમે જોઈને કે એકદમ ઓલી આમ ટાઇલ્સ સારી થોડા ટુકડા હેવી બનાવી છે અમે. તો હું સોચું હું અહીંયા કાને રાખું પણ ગાઈઝ ઘડી છે ને હવામાં પાણી દેવા જવું, નીચે ઉતરવું એ પોસિબલ નહીં એટલે અમે અહીંયા કાને રાખશું સેટઅપ કર્યું. તો ગાઈઝ હવે અમે સેટઅપ માટે અમારે જોશે થોડીસી માટી, તો માટી લેવા માટે જવું પડશે અમારી વાડી કેમ કે અમારા વાહમાં તમે જોયું કે ગારો થયેલો હોય તો અમે માટી લેવા જઈ જઈએ ગયા અને આ બેન અહીંયા બેસી ગયા છે. બધું મારે સંભાળવાનું કાંઈ નહીં. બેન ક્યાં ગઈ ખબર નહીં. શું કરો તું સેટઅપમાં ધ્યાન દે ને. અહીંયા કંઈક કાંક કરવું પડશે ને. તો ગાઈઝ અમારે જે ઓલું ઘર છે ને એમાં કને આવા કિનારા છે. જો તમે જાણે કે આમ કિનારા ને રાઉન્ડ રાઉન્ડ એવા કિનારે હું અહીંયા કને. તો એ કિનારામાં અમે ને વિચ્છુ વેલ વાવેલી હતી. એટલી મસ્ત છે, એટલા ફૂલ આવ્યા ગુલાબી ગુલાબી, એટલા પિંક પિંક ફૂલ આવ્યા. એ ફૂલ છે ને આમ ખબર નહીં અમે વાહ. હા અરે ગાઈઝ હું કને મોટી બહુ થઈ ગઈ હતી ને આમ વેલો બહુ વધી ગયો હતો તો મમ્મી તો કાપી નાખી. તો અહીં કપાઈ ગયા અને બીજું શું કે તડકો પડતો ત્યારે બહુ ઉનાળામાં વાવી હતી તો એને સુકાઈ ગયા અને એને પાણી નહોતું મળતું એટલે સુકાઈ ગઈ. તો અમને એમ થયું કે અહીંયા કાને જો ઉગતી હતી અહીંયા ઉગશે જ તો તમને દેખાડું સુકાઈ ગઈ. તો ગાઈઝ અહીંયા હતું અહીં જે દેખાઈ રહ્યું ને એમાં અમે વિચ્છુવેલ વાવેલી. તો ગાઈઝ અહીંયા કાને અમે વિચ્છુવેલ વાવેલી હતી પણ પૂરું થઈ ગયું વિચ્છુવેલનું. હું રોજ એને પાણી આપતી, મારી ફેવરેટ વેલ હતી કેમ કે અમે પહેલી વેલ એને વાવી હતી એ ઘરે. બીજા અમે ક્યાંય વૃક્ષ કે એવું કાંઈ નહીં વાવતા. આ એક વેલ મમ્મીએ તુલસી વાવેલી. બીજું ગાઈઝ હજી એક અમે વાવેલું છે, મેં નહીં પણ મારી મમ્મીએ વાવેલું છે તમને દેખાડું. ધાણા વાવેલા છે એ દેશી જુગાડથી તમને દેખાશે. તો જો ગાઈઝ આ ધાણા આવી રીતના વાવેલા છે. તો ગાઈઝ આવી રીતના મમ્મીએ ધાણા વાવેલા છે કે જેમ કે આમ ઉગે સૂકા દાણા એ ખબર નહીં મને, બાકી તમે જોઈ લીધું હશે એ ધાણા વાવેલા છે. તો એ એને રોજ પાણી કેમ કે હમણાં મોસમ આવું હતું ને તો વરસાદ ઓટોમેટિક એમાં પડતો એટલે ઓટોમેટિક થઈ જતું. અને ગાઈઝ અત્યારે આ કરે છે લેસન. તો ગાઈઝ હું ખુરશી લેવા હું પણ બેસી જાઉં, બહુ થાકી ગઈ ઊભી રહી. તો આપણે એક ખુરશી લેવા અહીંયા જ પડી છે. મહેમાન આવ્યા હતા ને તો મેં એ જ આપી દીધી. ચલો ગઈ કંઈક કહેતી હતી. શું કહેતી હતી કહી દે ને ભાઈ. ખાલી એમ કહેતી હતી કે મારા સામને કેમેરો ન કરો. શું ગાઈઝ માં સાઉન્ડ કેમેરા પર હટ. ગાઈઝ આ ગ્રેડ તમને દેખાડું. આ ગ્રેડ કયા ધોરણની અને આ ભણે બીજા ધોરણમાં તમને ગ્રેડ દેખાડું કયા ધોરણની વાંચે. કયા ધોરણની ગઈ? ધોરણ 3ની અને અત્યારે વાંચે બીજાનું અત્યારે કાંઈ નહીં, બધું ભૂલી ગયા છે કેમ કે 21 દિવસનું અમારે વેકેશન પડ્યું ને એટલે એ બધું ભૂલી ગયા છે. કાંઈ યાદ જ છે કલમ ખડ્યો એબીસીડી એવું ના એના ગાઈસ કે એબીસીડી કલમ ખડ્યો યાદ હોય બીજું કામ નહીં શીખવાડ્યું. એક રીતે નંગે છોકરા ને એને 1 2 3 બોલાવે ને ગાઈસ નંગે છોકરા ને બોલે બાબા ગુગલું ગુગલું 1 2 બોલ 1 2 8 ના કરે. તો જો કઈ જાતું કેટલા વર્ષની છે? 9 વર્ષની અને હજી સુધી એક ટીમ જ પૂરી.
આમ તું હોશિયાર હોક નહીં ક્લાસમાં હોશિયાર હોક નહીં શું કેમ તો ગાઈઝ એ કે હોશિયારું થોડું એને આવડતું હશે પહેલાં મેં હું ટ્યુશન મેકતા અમારે કને એક લક્ષ્મી ટીચર કરીને હે એ આને ટ્યુશન ભણાવતો હું પણ જાતી પણ મેં બંધ કરી નાખ્યું હતું પછી હું કમ્પ્યુટર ક્લાસ મેં જોઈન કરી લીધું હતું અને આ ગઈ હતી ટ્યુશનમાં પણ ટ્યુશનમાં ABCD કલમ ખડીઓ બારક્ષડી ને બારક્ષડી સરવાળા બાદબાકી એવું બધું શીખવાડ્યું ગુણાકાર ઘડિયા અને 1 થી 10 ઘડિયા પણ આને શીખવાડ્યા પછી હે ને મેં કમ્પ્યુટર ક્લાસે છોડી દીધું તો આ એને ટ્યુશન છોડી દીધું નહીં ભાઈ તો ગાઈઝ આને ટ્યુશન છોડી દીધું તો પછી આ બધું ભૂલી ગઈ એને પછી એને સ્કૂલે જતી ને તો આને ભૂલી ગઈ હતી મતલબ કાંઈ યાદ જ ના રહેતું પછી ટીચરે શીખવાડ્યું છે એટલે યાદ એને લાગે મારી મમ્મીએ કીધેલું કે ફેરથી જવું હોય તારે ટ્યુશનમાં તો કે ના મારે નહીં જવું ટ્યુશનમાં તો ગાઈઝ જોઈએ અને વાંચતા આવડે કે નહીં ગુજરાતી તો વંચાવીશ તને પ્રિય મિત્ર અક્ષય વાળું વંચાવીએ એક જન્મદિવસનું પત્ર હે એમાં જે લીટીઓ લખેલી તમને એને વંચાવીએ 1 મિનિટ હા કરીશ ગાઈઝ આ નીકળી ગયો કે ખોવાઈ ગયો શું જન્મદિવસનો પત્ર મસ્ત એવું લખેલું હતું આયરો ગાઈઝ મળી ગયો આયરો પત્ર તમે જોઈ શકો છો મસ્ત એવો પત્ર છે નવા પત્રને વંચાવીશું તો તમે પણ જોજો એને વાંચતા અહીંયાથી પ્રિય મિત્ર અક્ષયથી સ્ટાર્ટ કર મને તારા જન્મદિવસ હું તો એમ જ બોલું જન્મ ઓકે ચાલ જાઓ દિવસની પાર્ટીની બેટા પાર્ટી આ શું હે પાર્ટીનો આમંત્રણ પત્ર મળ્યો છે 11મી તારીખને સોમવાર તારો જન્મદિવસ છે તે જ છે તેથી દિવસે મારે બધાએ મારા મામા સાથે અંબાજી જવાનું છે તેથી હું તારી જન્મદિવસની પાર્ટીમાં આવી શકું તેમ નથી ગાઈઝ આને બહુ મસ્ત વાંચ્યું સારું કહેવાય કે એને વાંચતા આવડે છે અત્યારના કોઈક લોકો હોય ને જે સ્કૂલે જ ના જતો હોય એને વાંચતા ના આવડતું હોય બાકી એમ અવારા ગરદી કરતો આને વાંચતા આવડે એવું મસ્ત વાત કહેવાય આલો વાંચો આવડે તો ગાઈઝ इसी का हजू बધી नहीं આવી ખબર નહીં ક્યાં અંદર જ છે તો ગાઈઝ અંદર है પણ નીકળતી નહીં ईशा रिस्पॉन्स पर नहीं आती ईशा હું તો એને બોલાવ્યા तो इसी का तारे लखे एरी अंदर लेसन तो ये गेम के डिस्टर्ब ना करो तो कभी कभी इतना जीव लपसी जाए राखी એવું કાંઈ નહીં आ गई थी पूछवा એને કે કેમ નહીં આવતી બહાર તે હું લખું છું મને ડિસ્ટર્બ ના કરે એટલા પપ્પાને અંદર એક ફોન એની પાસે લખવા માટે બસ वन वेकेशन की खुले 6 તારીખ गाइजन खबर है कि वेकेशन 6 तारीखे खुले गई से તો ગાઈઝ મમ્મીની હવે આવવાની તૈયારી છે કેમ કે ગયા તો વાડીએ અને વાડીએથી ગયા હતા ચિત્રોડ ને ખબર નહીં ક્યાં ગયા હતા અહીંથી હવે આવશે પાછા અને અમે છે ને 10 વાગ્યાથી ઘરે એકલા એક હું અને એક 3 અમે એકલા ઘરે ખાલી કાંઈ નહીં અમારે મતલબ કામ કરી લેવાનું બીજું કાંઈ નહીં એમ બેસવાનું બાકી આને
બાકી એ આવશે હવે, કેમ કે અહીંયાને કામથી ગયા હતા, એમને નહોતા ગયા, કામથી ગયા તો એ હવે આવશે. અને હું કરી લેસન હવે મેં મારા પેપર સોલ્વ કરી નાખ્યા હવે ખાલી એક સ્વાધ્યાયપોથી બાકી. હું હમણાં મને સ્વાધ્યાયપોથી વાર નહીં લાગી ગઈશ, હું એક દીમાં એને આખી સ્વાધ્યાયપોથી પૂર્ણ કરી નાખીશ, મતલબ પૂરી કરી નાખીશ. તાર નહીં કાંઈ લેસન? તો ગાઈઝ આને કાંઈ લેસન નહીં પૂછું, પહેલા બીજા વાળાને કાંઈ લેસન નહીં. તો ગાઈઝ એને પહેલાં બીજા વાળાને કોઈ લેસન નહીં આપતા. અમારે એવું જ હતું, હું જ્યારે ભણતી ને ત્યારે અમારે કાંઈ લેસન નહીં. અમારે ને 5મું ભણતી ને ત્યાં સુધી અમને વેકેશનમાં લેસન જ નહોતું. હવેથી એટલું લેસન આવે કે આમ કરવું જ પડે એમ. આ લેસન કરવું સારી વાત કહેવાય. તો ગાઈઝ મને હું કહેતી ને એ જોવું ગોર કરવું હતી કે એમાં માટી ભરીશ, પછી એની અંદર વૃક્ષ કે મરચાંના બીજ વાવીશ એની અંદર. તો જે મરચાંના બીજ વાવીશ એ અંદર રોપીશ અને પાણી નાખીશ તો એ જે બીજ રહે તરી નહીં જાય. અને જો વૃક્ષ વાવીશ અહીંયાથી લાવીને એની અંદર પાણી નાખીશ તો જે વૃક્ષ આમ ઉપર નહીં આવી જાય. મને એ ડર છે એમાં. મમ્મીએ ખબર નહીં કેવી રીતના એ તુલસી ઉગાડી, જો તમે કેવું મસ્ત પ્રોપર તુલસી અંદર ઉગેરી. મમ્મીએ તો તુલસીનું ઝાડ લાવ્યું હતું, પછી પહેલે માટી નાખી એમાં, પછી પાણી આમ થપથપાયું અને પછી એને એના અંદર તુલસી નાખી. તો ગાઈઝ હું એવું સોચ્યું કે વાડી જે અમારે વાડી બહુ બધા વૃક્ષ છે, આંબાનું વૃક્ષ છે, ઓનું છે વડ છે, મતલબ એવું બધું છે. પણ હું એમ કહું કે હું અહીં નહીં લઈ આવું વૃક્ષ. પ્લાન્ટ અમારે એક રાપરમાં છે, ત્યાં પ્લાન્ટ વેચે, મતલબ તો હું અહીંથી એક લઈ આવીશ. તો હું કાલની પરમદી કે અરમદી હું પ્લાન્ટ લઈ આવીશ. તો એ પ્લાન્ટ હું અહીંયા મતલબ છોટું લઈ આવીશ, મીન્સ આવડું, મતલબ જે આવડું આવે ને આવડું હે લઈ આવીશ અને આની અંદર ઉગાડીશ. પછી પાણી દઈશું તો કંઈ ટેન્શન નહીં, કેમ કે એની સાથે બ્લેક કલરની પોલિથીન આવે નીચે માટે રાખવા માટે. તો એનાથી જે ધૂળ એની અંદર જે આવી હોય ને માટી એ ઓગળી નહીં, એટલા માટે એ રાખીશ. તો હું નવું પ્લાન્ટ લઈશ એનાથી રાપર. એક નર્સરી છે, એનું નામ રાપર નર્સરી કરીને છે. અહીંયાથી હું એક પ્લાન્ટ લઈ આવીશ. તો હું પપ્પા ભેગી જઈશ અને હું અહીંયાથી પ્લાન્ટ લાવીશ ને પછી અહીંયા કને ઉગાડીશ. હું એ પ્લાન્ટ છત ઉપર રાખીશ અને છત ઉપર પાણી વાણી દેવા દેવાનું એ જિમ્મેદારી હું લઈશ. અને છત ઉપર આ બીજું મારે એક કોર્નર છે અહીંયા કને, તો અહીંયા કને હું રાખીશ મસ્ત. એ તો બાલટી ભલે અત્યારે અહીંયા કને પડી, પછી હું કરી નાખીશ. તો ગાઈસ इसी गाने લખવાનું જે હતું લખાઈ ગયું લાગે. ઈશા લખાઈ ગયું? બોલાયો એમને પૂછ તો લખાઈ ગયું. તો ગાઈસ વનુ જાહેરી પૂછવા લખાઈ ગયું. આટલું જ ગાઈસ. હું મળું તમને નવા લોક સાથે, ત્યાં સુધી બાય બાય. બાય બાય.